તો રાજકોટ શહેરમાં દિવાલ ધરાશાય થઈ છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। દિવાલ પડતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। તો રાજકોટ શહેરના આ વિસ્તારમાં દિવાલ ધરાશાય થઈ છે। ફાયર વિભાગ જો કે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ વિગતો સાથે મયુર સોની અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જે મયુર, દિવાલ ધરાશાય થઈ છે, શું છે અપડેટ? હિના, ભારે વરસાદની સ્થિતિની અંદર લગભગ રાજકોટમાં 400 કરતા વધુ મકાનો છે તે જર્જરિત જાહેર થયા છે। એ પૈકીના કેટલાક મકાનો અતિ જર્જરિત હતા। વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને તેમાં હાથીખાના વિસ્તારની અંદર એક જર્જરિત મકાન છે, એની એક આખી દિવાલ છે તે નમી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હાલ ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ છે તે ખસેડી લેવામાં આવ્યો છે। આ ઉપરાંત મકાનનો જે બીજો જર્જરિત ભાગ છે તેને પણ ઉતારી લેવામાં આવ્યો છે। આ પ્રકારના કેટલાક મકાનો છે તેનો ફરીથી સર્વે પણ મહાપાલિકા દ્વારા શરૂ કરી દેવાયો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।